નમસ્કાર ઉમેદવાર મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં। મિત્રો, કોન્ટ્રાક્ટ પદ્ધતિ દૂર કરવા મુખ્યમંત્રીની જાહેરાત। મિત્રો, ખેલ સહાયકને કાયમી કરવા કલેક્ટરનો આદેશ પણ જોવા મળવાનો છે। બે મહત્વના સમાચાર છે, વિડીયો અંત સુધી જરૂરથી નિહાળજો। અને તમને એવું લાગી રહ્યું છે કે મિત્રો આપણા ચેનલના તરફથી સચોટ માહિતી દરરોજ મળે છે તો એક લાઈક કરવાનું પણ ભૂલવા નથી। મિત્રો, ભલે આપણો થંબનેલ થોડું અલગ હોય પરંતુ અંદરની માહિતી છે એ જેન્યુઇન તરીકેથી લાવવામાં આવે છે। અગાઉની અપડેટ પણ તમે જોઈ નથી તો એ પણ જરૂરથી નિહાળી શકો છો। હવે મહત્વની અપડેટ શું છે, વિગતવાર માહિતી મેળવો એના પહેલા મિત્રો ટેલિગ્રામ ને વોટ્સએપ ગ્રુપ જરૂરથી જોઈન કરી નાખો। હવે વાત કરીએ શું અપડેટ છે, તો આપણે સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા તરફ પહેલ ચાલુ છે। મિત્રો, આ ન્યૂઝ પહેલા જોવા મળ્યા હતા પરંતુ અત્યારે પણ આવા ન્યૂઝ જોવા મળી રહ્યા છે, કેમ કે સરકાર છે એ સરકારનું નક્કી ના કહેવાય। રાતોરાત એમના નિર્ણયો છે બદલતા રહે છે, જે કરવાનું છે નહીં કરે અને જે નથી કરવાનું એ કરશે। મિત્રો, આ જે કોન્ટ્રાક્ટ પ્રથા છે એ નાબૂદ કરવા તરફ ભૂપેન્દ્ર પટેલ છે એ જઈ રહ્યા છે। તો મહત્વની અપડેટ મળી છે, હવે જોવાનું રહેશે કે ઓફિશિયલ ક્યારે માહિતી આવે છે। બાકી આવા નિર્ણયો તો 2 વર્ષથી લેવાઈ રહ્યા છે। હવે બીજી અપડેટ આપી દઉં કે ખેલ સહાયકોની અન્ય શિક્ષકોની જેમ કાયમી ધોરણે ભરતી કરવા કલેક્ટરને આદેશ આપવામાં। તમે જોઈ રહ્યા છો કે બોટાદથી જ અહીંયા જે ભરતીની જે કહેવામાં આવે કે આવેદનો છે આપવામાં કે કાયમી ભરતીના ધોરણે ખેલ સહાયકોની થવી જોઈએ। તો મિત્રો, સચિવાલય ખાતે ચિત્રોના સંગીતના પણ ઉમેદવારો છે। ટાટ હાયર સેકન્ડરીની જે ભરતી આવ્યા પછી એ લોકો આવતા રહ્યા છે અને બીજા જેમને કાયમી કરવા છે એ લોકો વરે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। તો તમે સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે। તો મિત્રો, આથી મહત્વની અપડેટ મળીએ નેક્સ્ટ વિડીયો સવારના વિડીયો સાથે, નવી અપડેટ સાથે। જય હિન્દ, જય ભારત।